નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। આપણા દેશ છે ભારત દેશ, એમાં અનેક લોકો અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે અને ખાસ કરી મોટા ભાગના જે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય ત્યાંના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા હોય છે। મોટો વર્ગ એવો છે કે જે પશુપાલન કરતો હોય છે, તો એવા પશુપાલકો જે પશુપાલનનો વ્યવસાય કરે છે ને એમના જે માલઢોર હોય છે જે પશુપાલનનો વ્યવસાય સાથે હોય છે, પણ એમની માટે જે મહત્વનું હોય છે એમના પશુપાલન માટે ઘાસચારાનો પ્રશ્ન। ઘાસચારામાં ખાસ કરી અને કઈ રીતે વધુ ઉત્પાદન, કેવા પ્રકારનો ઘાસચારો અને ઉત્પાદનને કેવી રીતે સંગ્રહ કરવો જેથી કરી અને એમના પશુઓ છે એમને સારી રીતે ખોરાક આપી શકે, તો આ અંગે જ આજે આપણે માહિતી મેળવવાના છીએ અને આપણી સાથે જોડાયા છે અત્યારે જીતેન્દ્ર ભેડા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર કેવડિયા ખાતેથી। એમની પાસેથી આપણે આ અંગે માહિતી મેળવશું। સૌપ્રથમ તો સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સર, જ્યારે ઘાસની વાત થતી હોય ત્યારે સૌથી પહેલાં તો જે ગ્રાસ વીડી છે એનો ઇતિહાસ શું છે? ભારત દેશ છે એ શરૂઆતથી જ ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને ખેતીની સાથે સાથે પશુપાલન પણ એક એનો અભિન્ન અંગ રહ્યો છે। જી। તો વર્ષો જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો ત્યારથી પણ પશુપાલન તો હતું જ। એટલે પેલા ખેતીની સાથે સાથે પશુઓને રાખવા, એમનો નિભાવ કરવો અને એમને સાચવવા એક ખેતીની સાથે સાથે એનો એક ભાગ હતો। તો જે અનાજ અને ખોરાકની જરૂરિયાત હતી એ સિવાય પશુપાલન માટે પણ કેટલીક જમીનોની જરૂરિયાત હતી। તો આવી જે જમીન મોટા ભાગે જે મોટા વિસ્તારો હોય, જે ઘાસિયા મેદાનો હોય એનો ઉપયોગ થતો હતો। તો આમ જોવા જઈએ તો વીડીનો ઇતિહાસ એવું છે કે રાજા રજવાડાના સમયમાં પણ જે તે વખતે એ લોકોએ ઘાસના સ્ટોરેજ માટે ગોડાઉનો બનાવેલા હતા। આજે આપણે જોવા જઈએ તો ભાવનગરની અંદર તમને જોવા મળશે કે આજની તારીખે પણ જૂના ગોડાઉનો અસ્તિત્વમાં છે। એ ગોડાઉન જ્યારે બન્યા ત્યારે એની ઉપર એની સાલ લખેલી હતી, જે આજે પણ તમે ગોડાઉનની મુલાકાત લો તો આજે પણ જોવા મળે। એટલે જે પશુના નિભાવ માટે ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદ થતો હોય તો એ વરસાદના સમયમાં કુદરતી રીતે ઘાસ દરેક જગ્યાએ ઉગી નીકળતું હોય એટલે પશુનો નિભાવ થઈ જાય। પણ ચોમાસું પૂરું થયા પછી શિયાળા અને ઉનાળામાં જ્યારે પશુના નિભાવની જરૂર પડે તો એના માટે સારી ક્વોલિટીનું જે ઘાસ હોય કે જેનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય, રાખી શકાય, તો એના માટે થઈ અને ચોમાસાના 4 મહિના એ ઘાસને વધી દેવામાં આવે। પછી જે એ ઘાસ પરિપક્વ થઈ જાય, પરિપક્વ થાય એટલે એ મતલબ કે એમાં જે એનું આયુષ્ય પૂરું થાય ત્યારે એની અંદર બીજ આવે અને એ બીજ પછી કુદરતી રીતે સ્પ્રેડ થઈ જાય વાતાવરણમાં। એટલે એનું રોટેશન કેવું હોય કે એનું આયુષ્ય પૂરું થઈ જાય એટલે એક બીજના સ્વરૂપમાં ઘાસ એના બીજ ફેલાવી દે। એટલે એ વાતાવરણમાં કોઈ હવાના માધ્યમથી કે કોઈ બીજા માધ્યમથી એ ફેલાતું હોય છે। તો એ પરિપક્વ થઈ ગયા પછી એનું કટિંગ કરી લેવામાં આવે અને એને થોડા સમય માટે 2 થી 3 અઠવાડિયા સુધી વધીને સૂકવી અને એને પ્રેસિંગ કરી અને સ્ટોરેજ કરવામાં આવતું। તો આ જે પદ્ધતિ હતી એ રાજા રજવાડાના સમયમાં પણ અસ્તિત્વમાં હતી। આમ જોવા જઈએ તો ભારતમાં જે વન કાયદાઓ છે એ 1927 ભારતીય વન અધિનિયમ 1927થી, એટલે મતલબ આપણો દેશ આઝાદ થયો એ પહેલાથી વન કાયદાઓ અસ્તિત્વમાં હતા। તો એને અનુસરતા આજે પણ એ પદ્ધતિને અમલ કરવામાં આવે છે। આજની તારીખે પણ ઘાસ સ્ટોરેજની જે પદ્ધતિઓ જે જૂના સમયમાં અસ્તિત્વમાં હતી એ આજની તારીખે પણ અસ્તિત્વમાં છે અને આજે પણ વન વિભાગ ઘાસની સારી એવી કામગીરી કરે છે। જે ખાસ કરીને વન વિભાગના જે મેદાની પ્રદેશો છે જ્યાં ખાસ કરીને વનસ્પતિનું પ્રમાણ ઓછું છે અને ઘાસિયા મેદાનોમાં ઘાસ વધારે ઉત્પાદન થાય છે, તો એવા ઘાસિયા મેદાનોમાંથી ઘાસ કલેક્શનની કામગીરી વર્ષો વર્ષ થતી જ રહે છે। એટલે ઇતિહાસમાં જોવા જઈએ તો ટૂંકમાં આપણા રાજા રજવાડાના સમયથી ઘાસ સ્ટોરેજ અને ઘાસ જે પશુપાલન માટે અને એના મુખ્ય ખોરાક માટે મુખ્ય અંગ હતું, તો એને શરૂઆતથી જાળવી રાખવામાં આવ્યું છે। વર્ષોની પરંપરા છે, હજુ પણ જાળવી રાખવામાં આવી છે। સર, આગળ પૂછવા માંગીશ કે જે ગ્રાસ વીડી છે એના વિસ્તારો કયા કયા છે? આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, મધ્ય ગુજરાત, એમાં પંચમહાલ જિલ્લો છે, એ 3 મુખ્ય વિસ્તારો છે ગુજરાતમાં। કચ્છ વિસ્તાર છે તો કચ્છ વિસ્તારની અંદર
જે રણની નજીકનો વિસ્તાર છે તો એમાં થોડી ખારાશની અસર જોવા મળે આપણને. જી. અને પંચમહાલ છે તો તે એ વિસ્તાર થોડો મીઠાશ, ટૂંકમાં ત્યાં વરસાદનું પ્રમાણ થોડું વધારે, એટલે એ વિસ્તારમાં થોડો મીઠાશવાળો એરિયા છે. સૌરાષ્ટ્રનો જે એરિયા છે એ શુષ્ક છે, ત્યાં પ્રમાણસર વરસાદ હોય છે, ઘણીવાર સારા પણ વરસાદ થાય છે અમુક વર્ષોમાં. તો દર બે ત્રણ વર્ષે ક્યારેક ક્યારેક દુષ્કાળ અથવા અર્ધ દુષ્કાળ કે એની ટૂંકમાં ટકાવારી મુજબ દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય. તો આવી જ્યારે પરિસ્થિતિ આવે, ખાસ કરીને દુષ્કાળની હોય, ઘણા સંજોગોમાં એવું હોય કે વરસાદ ખૂબ ઓછો થયો હોય, ઘણીવાર એવા સંજોગો હોય કે વરસાદ ખૂબ વધારે પડી જાય. તો શરૂઆતમાં જ્યારે જે વાવેતર થયું હોય અને ખૂબ વરસાદ પડે તો એનું ધોવાણ થઈ જતું હોય. તો એવા સંજોગોમાં જ્યારે પશુને ઘાસચારાની અછત ઉત્પન્ન થાય, તો એવા સમયે જે આપણે સ્ટોરેજ કરેલું ઘાસ હોય એ મોટાભાગે પશુપાલકો, સ્થાનિક પાંજરાપોળો, એવા જે સમુદાયો હોય એ લોકોની જરૂરિયાતને ધ્યાને લઈ અને સરકાર વર્ષો વર્ષ અછતના હિસાબે ઘાસ એમને આપતી હોય છે, અને એ પણ રાહત દરે આપવામાં આવે છે. એટલે એમાં મહેસૂલ વિભાગ અને વન વિભાગ બંને સાથે કામ કરતું હોય છે. વન વિભાગનો મુખ્ય રોલ એવો છે કે વન વિભાગ જે પોતાના અનામત ક્ષેત્રો છે એમાંથી જે ઘાસ કરે છે એને બફર સ્ટોક તરીકે રાખી મૂકે છે. હવે આવા જે બફર સ્ટોક છે એ આવા દુષ્કાળની પરિસ્થિતિ હોય, અનાવૃષ્ટિની પરિસ્થિતિ હોય અને અતિવૃષ્ટિમાં કોઈ ધોવાણ થઈ ગયું હોય, તો એવી પરિસ્થિતિમાં આવા જે બફર સ્ટોક હોય એ પશુપાલનને ખાસ કરીને નિભાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય સરકારશ્રી દ્વારા. હવે જ્યારે આપણે અત્યારે ખાસ ગ્રાસ વીડીની વાત કરીએ તો જે આરક્ષિત ઘાસના મેદાનો છે એનું સંચાલન કઈ રીતે થાય છે? ખાસ કરીને જે આરક્ષિત ઘાસના મેદાનો છે એ વન વિભાગમાં મોટાભાગે અનામત કેટેગરીના જે વન વિસ્તારો છે, તો એ અનામત કેટેગરીના જે વન વિસ્તારો છે, જે મોટી વીડીઓ છે, જ્યાં મોટા પ્રમાણમાં ઘાસ થાય છે, ખાસ કરીને 1 લાખથી વધારે જે વીડીમાં ઘાસ ઉત્પાદન થતું હોય એને સરકારશ્રી દ્વારા અનામત વીડી તરીકે ગણવામાં આવે છે. અને જે વીડીમાં 1 લાખ કરતાં ઓછું ઘાસ ઉત્પાદન થતું હોય એને બિન અનામત વીડી તરીકે ગણવામાં આવે છે. તો જે અનામત વીડીઓ જે હોય છે એમાંથી દર વર્ષે સરકારશ્રી દ્વારા પોતાની ઘાસચારા વિકાસ યોજના અને અન્ય યોજનાઓમાંથી બજેટ ફાળવી અને એમાં જે ઘસાઈ ગયેલા જે વિસ્તારો હોય એમાં દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં ઘાસનું વાવેતર કરવામાં આવે, સારી જાતનું બીજ વાવી અને એ વિસ્તારમાં જ્યાં ઘાસની પ્રમાણ ઓછું હોય તો એને નવેસરથી ઉગાડવામાં આવે. આમ તો ઘાસનું આયુષ્ય સરેરાશ 3.5 થી 4 માસનું હોય છે. તો જે નવો વિસ્તાર હોય એમાં ઘાસ દર વર્ષે ઉગાડવામાં આવે અને એને દિવાળી બાદ એનું કટિંગ કરી અને એને પ્રેસિંગ અને ટૂંકમાં ઘાસડીઓ તરીકે સ્ટોરેજ કરી અને ગોડાઉનમાં રાખવામાં આવે છે. તો જે અનામત વિસ્તારો છે એમાંથી દર વર્ષે દિવાળી બાદ દરેક વીડીઓમાંથી એ ઘાસનું કટિંગ થાય છે, એનું પ્રેસિંગ કરી અને એનું નિમતાણું એટલે કે દરેક ઘાસની જે પેટીઓ બનાવવામાં આવે છે એ પેટીઓને વજન કરી અને એના પર ટેગ મારવામાં આવે, લેબલ. એટલે એના પરથી ગણતરી થાય કે ભાઈ પેટીની સંખ્યા કેટલી છે, ઘાસડીની સંખ્યા કેટલી છે અને કેટલા કિલોગ્રામ ઘાસ ઉત્પાદન થયું છે. અને આ જે ઘાસ ઉત્પાદન થાય છે એના સ્ટોરેજ માટે સરકાર દર વર્ષે ગોડાઉનો બનાવે છે. ઘણા ગોડાઉનો એવા છે કે જે મેં આપને વાત કરી એવી રીતે કે જૂના રજવાડા સમયથી અસ્તિત્વમાં છે. તો અને અત્યારના સમયમાં પણ સરકાર નવા ગોડાઉન બનાવી રહી છે. અત્યારે જે નવા ગોડાઉનો બની રહ્યા છે જે આપણા ડોમ ટાઈપના ગોડાઉનો બને છે, તો સરકાર દર વર્ષે બજેટ ફાળવણી કરી અને જ્યાં જ્યાં જરૂરિયાતો હોય ત્યાં દર વર્ષે ગોડાઉનો બનાવે છે. અને જે આ અછતના સમય માટે જે બફર સ્ટોક રાખવાનો હોય એના માટે એનું સ્ટોક કરી રાખે છે. તો જે અનામત ક્ષેત્રોમાંથી જેટલું પણ ઘાસ આવે છે એ તમામ નું સંચાલન સરકારશ્રીનો વન વિભાગ પોતે જ કરે છે. અને વન વિભાગ એ આ બધું જે ઘાસ કલેક્શન થાય એ પોતાના ગોડાઉનમાં સ્ટોરેજ કરે છે. જ્યારે અછતની પરિસ્થિતિ ઉત્પન્ન થાય અથવા અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિની જ્યારે પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે મોટાભાગે ગુજરાતના કયા જિલ્લામાં અછતની જરૂરિયાત છે, આપણે માની લઈએ કે કચ્છમાં અછતની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ
કચ્છ જિલ્લામાં ઘાસ નથી તો સમજો કે જુનાગઢ જિલ્લામાં ઘાસ છે તો સરકારશ્રી દ્વારા જે તે જિલ્લાના કલેક્ટર હોય એ ટેન્ડર બહાર પાડે અને ટેન્ડર મારફતે ટ્રાન્સપોર્ટ કરીને જે તે જિલ્લાને એ ઘાસ પૂરું પાડવામાં આવતું હોય અને એ પણ રાહત દરે. આમ જોવા જઈએ તો સરકારનો જે ઘાસ કટિંગથી લઈ અને ગોડાઉનમાં જ્યાં સુધી સ્ટોરેજ થાય એનો ખર્ચ વધારે હોય છે, પણ તેમ છતાં એ ખર્ચને ધ્યાને ના લેતા રાહત દરે એટલે દુષ્કાળની પરિસ્થિતિમાં આમ બી જે પશુપાલકો હોય એ લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા હોય, તો એ મુશ્કેલીઓમાં પણ એ લોકોને રાહત મળે એના માટે સરકાર આવું જે ઘાસ છે એ રાહત દરે આપતી હોય છે. એટલે આ જે અનામત ક્ષેત્રો છે એનું બધું ઘાસ બફર સ્ટોક તરીકે જ રાખે છે અને બધું એનું સંચાલન ને મેનેજમેન્ટ સરકારશ્રીનો વન વિભાગ કરે છે. પણ જ્યારે વિતરણની પરિસ્થિતિ આવે ત્યારે રાહત કમિશનરશ્રીના હુકમને આધારે જે તે જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા ટેન્ડર બહાર પાડી અને મહેસૂલ વિભાગ દ્વારા એનું વિતરણ કરવામાં આવે છે અને એની જે વસૂલાત છે એ રાહત દરે જે વસૂલાત કરવાની છે એ બી સરકારશ્રીનો મહેસૂલ વિભાગ જ કરે છે. ખાસ પશુપાલકો માટે મહત્વનો મુદ્દો જેમનું પશુપાલન માટે ઘાસ હોય છે એટલે કે ગ્રાસ વીડી, એના મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણી સાથે અત્યારે જોડાયેલા છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર કેવડિયાથી જીતેન્દ્ર ભેડા સર. સર, આગળ આપણે જે રીતે આરક્ષિત મેદાનો વિશે વાત કરી એવી જ રીતે જે બિન આરક્ષિત મેદાનો છે એનું સંચાલન કઈ રીતે થાય છે? વન વિભાગમાં જે તે વિભાગો છે, સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, મધ્ય ગુજરાત છે, તો એવા વિભાગો કે જ્યાં જે વિસ્તારમાં જે વન વિભાગ હસ્તકની જે વીડી છે જેમાં 1 લાખથી નીચે ઘાસ ઉત્પાદન થાય છે, તો એ વીડીયુનો જે ઘાસ ઉત્પાદન છે એ બફર સ્ટોક તરીકે નથી રાખવામાં આવતું. એ વિસ્તારને સરકારશ્રી દ્વારા હરાજી કરી અને લાગુ પડતી કોઈ પાંજરાપોળ છે, કોઈ માલધારી સમુદાયોની મંડળી છે, પછી સ્થાનિક કોઈ દૂધ મંડળીઓ છે, સ્થાનિક ગૌશાળા છે, સ્થાનિક ગ્રામ પંચાયતો છે, તો આ જે બધી સંસ્થાઓ છે એને સરકારશ્રી દ્વારા જાહેર હરાજીથી એ લોકોને એ આપી દેવામાં આવે છે, જેથી કરીને એ લોકો એના નજીકના આજુબાજુના વિસ્તારમાં જ્યાં આવો સ્ટોક ઉપલબ્ધ હોય અથવા આવો વન વિસ્તાર ઉપલબ્ધ હોય તો ત્યાંથી એ લોકો ટૂંકમાં ઓછા ખર્ચે એ લોકોને ઘાસ મળી રહે અને સ્થાનિક કક્ષાએ ઘાસ મળે તો એ લોકોને પશુ નિભાવવામાં સરળતા રહે અને એમને જે ઘાસ મળે એ ઓછા દરે મળે. તો જે આવા બિન આરક્ષિત ક્ષેત્ર છે એ સરકારશ્રી દ્વારા જાહેર હરાજીથી લાગુ પડતા પાંજરાપોળ, સ્થાનિક માલધારી સમિતિઓ જે હોય છે જે પશુપાલન સાથે જોડાયેલી હોય છે, સ્થાનિક ગ્રામ પંચાયતો છે, એને જ આપી દેવામાં આવતી હોય છે. તો જે રીતે સર અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ગ્રાસ વીડીની, તો જે વન વિભાગ છે વન વિભાગમાં જે ગ્રાસ વીડીનો જે વિસ્તાર છે એ કેટલો હશે? જુદા જુદા જે વર્તુળ છે, જુનાગઢ છે, જુનાગઢ વન્યજીવ છે, પછી મધ્ય ગુજરાત છે, તો એમાં 12 જેટલા વિસ્તારો એવા છે કે જે મતલબ એમાં વધારે પ્રમાણમાં ઘાસ ઉત્પાદન થાય છે. તો ગુજરાતના મુખ્ય કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત એમાં પંચમહાલનો વિસ્તાર છે, એ વિસ્તારોમાં સૌથી વધારે ઘાસ ઉત્પાદન થાય છે. ખાસ કરીને રાજકોટ છે વિભાગ છે જેમાં રાજકોટ અને મોરબી બંને આવે છે, તો એમાં 30% જેવો વિસ્તાર છે, કચ્છમાં 37% જેવો વિસ્તાર છે. તો આ વિભાગોમાં સૌથી વધારે ઘાસિયા મેદાનો આવેલા છે. એ ઉપરાંત પોરબંદરનો વિસ્તાર છે, જામનગરનો વિસ્તાર છે, જુનાગઢનો વિસ્તાર છે, ભાવનગરનો વિસ્તાર છે, હાલમાં બોટાદ જિલ્લાનો વિસ્તાર છે, સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, તો એમાં પણ ઘાસિયા મેદાનો ઘણા બધા આવેલા છે. તો જે રીતે અત્યારે આપણે જે વન વિભાગમાં જે ઘાસનો વિસ્તાર છે એના વિશે માહિતી મેળવી, હવે જે સર વન વિભાગમાં જે ઘાસનો સંગ્રહ છે એ કેટલો હશે? મેં તમને વાત કરી એવી રીતે કે જે સંગ્રહ કરવામાં આવે છે મોટા ભાગે ચોમાસાના અંતે જ્યારે ઘાસ પરિપક્વ થઈ જાય પછી એ ઘાસનું કટિંગ કરવામાં આવે અને એ કટિંગ થયા બાદ એ ઘાસ 2 થી 3 અઠવાડિયા સુધી સુકાઈ જાય. એ સુકાઈ ગયા બાદ એનું પ્રેસિંગ કરવામાં આવે. એમાં 15 ગેજ 16 ગેજના જે તાર હોય છે જે આપણે એને પ્રેસિંગ તરીકે ઉપયોગ લેવામાં આવે છે. ઘાસના પ્રેસિંગમાં એવું હોય કે ગોડાઉનની જે સંગ્રહ ક્ષમતા હોય એમાં વધારે પ્રમાણમાં ઘાસ સમાય
એટલે એને પ્રેસિંગ કરી દેવામાં આવે. એટલે પ્રેસમાં ઘાસને જો આમ છૂટું રાખવામાં આવે તો જગ્યા વધારે રોકાય, પણ જો એને પ્રેસિંગ કરી દેવામાં આવે તો ટૂંકમાં એ ઘાસ પ્રેસ થવાથી ટૂંકમાં એની અંદર જે એર સર્ક્યુલેશન હોય એ ઘટી જાય અને સ્ટોરેજ થોડો વધારે પ્રમાણમાં થાય. તો ગોડાઉનમાં જે દર વર્ષે હાલ તો ઘણા જે જૂના સમયથી જે ગોડાઉનો અસ્તિત્વમાં છે એને જાળવીને રાખી મૂક્યા છે. ખાસ કરીને જે ઉપરનો છતનો ભાગ હોય તો એમાં ઘણી વખત એવું હોય કે પતરાને એવું બદલાવાનું થાય. અમુક ગોડાઉન તો મેં તમને વાત કરી એવી રીતે કે ભાઈ જૂના રાજ્ય વખતથી એમનેમ જ છે, રજવાડા વખતથી. ભાવનગર જિલ્લામાં ઘણા ગોડાઉન એવા છે કે જે 1940માં બનેલા છે. આજે પણ તમે એની મુલાકાત લો તો ઉપર એની સાલ લખેલી છે. જે અમુક ગોડાઉનમાં આજે પણ તમને જોવા મળશે. 1940 થી બનેલા ગોડાઉન આજે પણ અસ્તિત્વમાં છે. તો એ ગોડાઉન ઘણા જૂના ગોડાઉન એવા છે કે જે જમીનની અંદર 6-7 ફૂટ ઊંડા રાખવામાં આવતા, જેથી કરીને એની જે સંગ્રહ ક્ષમતા હોય એમાં વધારો થાય. એટલે એ ગોડાઉનને છેક ઉપર સુધી ભરી દેવામાં આવે અને એના માટે જે સ્થાનિક કક્ષાએ જે રૂટીનમાં જે મજૂરો કામ કરતા હોય તો એ લોકોને રોજગારી મળી રહી. એટલે એવા આશયથી એ લોકોને દિવાળી પછી હોળીનો તહેવાર આવે ત્યાં સુધી લગભગ 3 થી 4 માસ જેટલો સમય એ લોકોને રોજગારી મળતી હોય. તો એ લોકો ઘાસ કટિંગ, પ્રેસિંગ, પછી એના નિમતાણા અને એને ટૂંકમાં ગોડાઉનમાં સ્ટોરેજ કરવા સુધીનું કામ કરતા હોય છે. તો દરેક વિભાગમાં અલગ અલગ ગોડાઉનની સંખ્યા છે અને એમાં સરકાર દર વર્ષે નવા ગોડાઉન બનાવે ને એમાં વધારો કરી રહી છે. તો જે રીતે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ જે સર કે જે સંગ્રહ શક્તિ છે, સંગ્રહ માટેનું ગોડાઉનની વાત છે, હવે એવી જ રીતે સરકાર દ્વારા જે ઘાસનું વિતરણ છે એ કેવી રીતે કરવામાં આવે છે? આમ જોવા જઈએ તો જે તે જિલ્લાઓમાં જ્યારે પણ દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ પામે તો સ્થાનિક કક્ષાએથી રજૂઆત જતી હોય છે જાહેર જનતામાંથી. તો એ રજૂઆતને ધ્યાને લઈ અને સ્થાનિક કક્ષાએથી ઉપલી કક્ષાએ રાહત કમિશનર સુધી એ રજૂઆતને મોકલવામાં આવે અને કેટલી જરૂરિયાત છે એ જરૂરિયાતને આધારે રાહત કમિશનર શ્રી દ્વારા એનો હુકમ થાય. એ હુકમ મહેસૂલ વિભાગ અને વન વિભાગ બંનેને મોકલવામાં આવે. તો વન વિભાગનો રોલ એટલો છે કે ભાઈ જે પણ એના અનામત ક્ષેત્રોમાંથી જે ઘાસ આવે છે, જે એમની પાસે સ્ટોક તરીકે રાખવામાં આવેલું છે, એની માહિતી વન વિભાગ મહેસૂલ વિભાગને આપે અને જરૂરિયાતના આધારે મહેસૂલ વિભાગ જે તે સ્થાનિક જિલ્લામાં જરૂરિયાત હોય એના આધારે એનું વિતરણ કરવામાં આવે અને એ પણ રાહત દરે વિતરણ કરવામાં આવે. તો જે રીતે દર્શક મિત્રો અત્યારે ખાસ પશુપાલનો માટેનો મહત્વનો મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઘાસનો સંગ્રહથી લઈ અને તેના વેચાણ સુધી અને સરકાર કઈ રીતે એ કઈ પદ્ધતિથી વેચાણ કરે છે તે પણ અત્યારે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. અને આપણી સાથે આ અંગે માહિતી આપવા જોડાયા છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર કેવડિયા ખાતેથી જીતેન્દ્ર ભેડા સર. સર, ખાસ કરી જે પર્યાવરણ પરિસર એ તંત્રના ઘાસ વીડી કેવી રીતે ઉપયોગી થઈ શકે છે? આમ તો ભારત દેશ એવો દેશ છે કે એમાં 3 ઋતુ પ્રમાણસર આપણે એનો ટૂંકમાં જોવા મળે છે. શિયાળો છે, ઉનાળો છે અને ચોમાસું છે. ખાસ કરીને જે મેદાની પ્રદેશો છે એમાં જે ઘાસ ઉત્પાદન થાય છે, જે એનું જે ઉપરનું ફળદ્રુપ જે આવરણ છે, ઘાસનો મુખ્ય રોલ એને જે ફળદ્રુપ સ્તર છે એને ધોવાણ થતું અટકાવવાનો છે. અને જે નાની ટેકરીઓ છે, મોટા પર્વતીય પ્રદેશો છે, એમાં જે ઘાસ ઉગે છે એ મૂળ એની માટીનું ધોવાણ અટકાવે છે. પ્રાથમિક તબક્કે ઘાસ જ્યારે શરૂઆતના વરસાદમાં ઘાસ ઉગી નીકળે એના કારણે માટીનું ધોવાણ થતું નથી. જે વરસાદી પાણી પડે છે એ ધીમે ધીમે ઘાસમાંથી રોકાતું આવે એટલે માટી છે એ ઘાસના થૂંબડામાં અટકી જતી હોય, જેના કારણે એનું ધોવાણ ઓછું થાય. હવે જે આ ઘાસિયા જે વિસ્તારો હોય છે એ અનેક રીતે જીવસૃષ્ટિ માટે પણ ઉપયોગી છે. સૌ પ્રથમ તો જે વન્ય જીવો છે, ખાસ કરીને જે તૃણભક્ષી પ્રાણીઓ છે, એમાં મૃગકુળના જે હરણો છે, હરણકુળના જે હરણો છે, ચિત્તલ, સાંભર, ભેકર, કાળિયાર, આ બધા જે હરણો છે એ લોકોને ખૂબ ઉપયોગી છે. જેમ કે આપણે ભાવનગરની અંદર જે કાળિયાર નેશનલ પાર્ક છે તો એ આખો ઘાસિયો મેદાન છે, પણ એ ઘાસિયા મેદાનની અંદર કાળિયારની ખૂબ મોટી સંખ્યા છે, જેના કારણે એને કુદરતી ખોરાક મળી રહી છે અને એક આખું એનું અસ્તિત્વ એના પર ટકી રહેલું છે. તો આવા જે ઘાસિયા મેદાનો છે એ જીવસૃષ્ટિ માટે ઉપયોગી છે.
જે આવા અનામત જે ટૂંકમાં નેશનલ પાર્ક છે એમાંથી એ પ્રાણીઓ માટે એક ઘાસના મેદાનો રાખવામાં આવે છે. એ સિવાયના જે ઘાસિયા મેદાનો છે એમાંથી ઘાસ કલેક્શન કરી અને બફર સ્ટોક તરીકે રાખવામાં આવે છે. તો આવી જે વિડીયો છે એ એક પ્રકારનો વન વિસ્તાર હોય છે કે જેમાં પબ્લિકની અવર જવર બહુ ઓછી હોય છે. વન કાયદાઓને કારણે એમાં પ્રવેશ કરી શકાતો નથી. ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 26(1)D છે એ દરેક નાગરિકને એમાં પ્રવેશ કરતા અટકાવે છે. તમારે કોઈ સંશોધન છે, કોઈ શૈક્ષણિક કાર્ય છે, એ સિવાય કોઈ પણ અંદર પ્રવેશ કરવો હોય તો સરકારની મંજૂરી લઈને તમે કરી શકો છો. એટલે કોઈ એવા ખાસ હેતુ માટે તમે અંદર પ્રવેશ કરી શકો, એ સિવાય એમાં પ્રવેશ બંધી હોય છે. એટલે આવા જે વિસ્તાર છે એમાં પ્રવેશ બંધી રાખવાનું મુખ્ય એક જ કારણ કે એ વિસ્તારને જાળવી રાખવાનું છે. એની જે પરિસર તંત્ર છે એને જાળવી રાખવાનું છે, એની જે જીવસૃષ્ટિ છે એને જાળવી રાખવાનું છે. તો આવા જે ઘાસિયા મેદાનો છે એની અંદર ઘણા બધા પક્ષીઓનું રહેઠાણ હોય છે, પ્રાણીઓનું રહેઠાણ હોય છે, પછી સરીસૃપોનું રહેઠાણ હોય છે. તો એ બધા રહેઠાણો જળવાઈ રહે, એનું જે જીવન ચક્ર છે એ સતત એના ઉપર નિર્ભર હોય છે. એટલે એને જાળવી રાખવાનું મુખ્ય કામ વિડીયોનું છે. આજની તારીખે આપણે જોવા જઈએ તો ગુજરાતમાં જે સિંહોની સંખ્યા વધી છે, તો એ સિંહોની સંખ્યા વધવામાં આ વિડીયોનો પણ ઘણો બધો રોલ છે. કેમ કે જે તૃણભક્ષી પ્રાણીઓ છે એ મોટાભાગે આવા વિડી વિસ્તાર પસંદ કરતા હોય, અને જે માંસાહારી પ્રાણીઓ છે, સિંહ, દીપડા, જે એ એના કુદરતી ખોરાક મેળવવા માટે એની પાછળ જ એને ફોલો કરતા હોય. તો આવા જે વિડી વિસ્તાર છે એમાં હાલમાં જોવા જઈએ તો ઘણા બધા જિલ્લા છે. જુનાગઢ જિલ્લો છે, ભાવનગર જિલ્લો છે, પોરબંદર જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લો છે. તો એમાં સિંહોએ એનું રહેઠાણ બનાવ્યું છે, અને દર વર્ષે સિંહ બાળનો એમાં જન્મ પણ થાય છે અને એમાં ઉછેર પણ થાય છે. તો આવા જે વિડી વિસ્તાર છે એક રીતે પર્યાવરણમાં અને સિંહ સંરક્ષણમાં પણ ખાસ ઉપયોગી થયેલા છે આજના તબક્કે જોવા જઈએ તો. ખાસ સર, જે રીતે અત્યારે આપણે ઘાસને એને વિશે વાત કરી રહ્યા છીએ, તો જ્યારે સરકારની જે વિતરણ પદ્ધતિ છે અથવા તો સંગ્રહ પદ્ધતિ છે એના વિશે માહિતી મેળવી, જો કોઈ પશુપાલક છે એને પોતાને સંગ્રહ કરવો છે પોતાના પશુઓ માટે, તો કઈ પદ્ધતિથી અથવા કેવી રીતે કરી શકે? ઘણી વખત એવું હોય કે સ્થાનિક માલધારીઓની જે રજૂઆતો હોય છે એને ધ્યાને રાખીને બિન અનામત ક્ષેત્ર છે એ જ પશુપાલકોને આપવામાં આવે છે. અનામત જે ક્ષેત્ર છે, અનામત જે વિડીયો છે એ સરકાર હસ્તક જ રાખવામાં આવે છે. એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય, અતિવૃષ્ટિ થાય અથવા અનાવૃષ્ટિ થાય, તો એવા સમયે જે પશુને નિભાવવા માટે જે ઘાસની જરૂરિયાત પડે છે, તો એના બફર સ્ટોક તરીકે જે અનામત ક્ષેત્ર છે એને સરકાર હસ્તક જ રાખવામાં આવે છે. જે બિન અનામત ક્ષેત્રો આવેલા છે, બિન અનામત વિડીયો છે, એ સ્થાનિક પાંજરાપોળો છે, સ્થાનિક દૂધ મંડળીઓ છે, સ્થાનિક ગ્રામ પંચાયતો છે, એને આપવામાં આવે છે, જેથી કરીને એ લોકોને ઘાસ મળી રહે. અનામત વિસ્તારમાંથી ઘાસ જે છે એ સરકાર પોતે જ પોતાના હસ્તક રાખે છે અને બફર સ્ટોક તરીકે, સંગ્રહ તરીકે જ રાખે છે. સર, પશુપાલકો છે, માલધારીઓ છે, એને શું સંદેશ આપવા માંગશો? ખાસ કરીને જે ગુજરાતમાં માલધારી સમાજ છે, રબારી સમાજ છે, ચારણ સમાજ છે, ભરવાડ સમાજ છે, અન્ય જે પણ સમાજ છે પશુપાલન સાથે સંકળાયેલા છે, એને મારો એક જ સંદેશ છે કે વન વિભાગને સપોર્ટ કરો. કેમ કે આપણા જે પશુઓ છે એને નિભાવવા માટે વન વિભાગ ખૂબ અગત્યનું છે. જ્યારે પણ દુષ્કાળની પરિસ્થિતિ, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, તો એમાં જે વન વિભાગનો રોલ છે એ ખૂબ વધી જતો હોય છે. એવા સમયે જ્યારે બફર સ્ટોક તરીકે જે ઘાસ સંગ્રહ કરેલું હોય તો એ ઘાસ ખૂબ ઉપયોગી નીવડે છે અને પશુપાલકોને એના માલઢોર નિભાવવામાં ખૂબ ઉપયોગી થાય છે. આપણે જોવા જઈએ તો ઘણા બધા ગ્રામ પંચાયતોમાં એવી પણ છે કે જે વન વિભાગ સિવાયની જે સરકારી ખરાબા છે, સરકારી પડતર જમીન છે, તો એમાં પણ ઘણી જગ્યાએ માલધારી સમુદાય એનું સારી રીતે રક્ષણ કરતી હોય અને એમાંથી ઘાસ મેળવતી હોય છે. અને જે બિન અનામત વિડીયો છે એનું પણ ઘણી જગ્યાએ સારી રીતે સંચાલન થતું હોય છે. જે સ્થાનિક પાંજરાપોળ અને સ્થાનિક ગૌશાળાઓ દર વર્ષે સરકાર પાસેથી હરાજીમાં રાખી અને એની સારી રીતે મેનેજમેન્ટ કરતી હોય છે. તો મારો સંદેશ એટલો જ છે કે જે ઘાસની વિડીયો છે એ અનેક રીતે
ભારતમાં ઉપયોગી છે. ખાસ કરીને મારે એક વાત કહેવાની રહી ગઈ કે ભાઈ ભારતમાં જે શ્વેત ક્રાંતિની જે શરૂઆત થઈ અને એમાં પશુપાલકોનો ખૂબ અગત્યનો રોલ છે. આજની તારીખે પણ જે શ્વેત ક્રાંતિ થઈ જેમાં આપણે એશિયાની નંબર 1 કંપની ગણીએ તો અમૂલ જે છે, તો એ શ્વેત ક્રાંતિમાં આપણા ગુજરાતમાંથી એનો પાયો નખાણો અને એમાં જે માલધારી સમુદાયો છે એનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. અને આજે પણ ઘણા બધા સમુદાયો છે કે જે આમાં એને જાળવી રાખવામાં ખૂબ અગત્યનો રોલ ભજવી રહ્યા છે. તો જે રીતે માલધારી મિત્રો, પશુપાલક મિત્રો ખાસ કરી અને જે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે તેવા મિત્રોએ ખાસ કરી અને જે ઘાસનું ઉત્પાદન છે અને તેનો સંગ્રહ છે અને જે રીતે આરક્ષિત બિનારક્ષિત ક્ષેત્રમાં કઈ રીતે અને ખાસ સરકારી જે પદ્ધતિઓ છે તેનાથી ઘાસનું વિતરણ કઈ રીતે કરવામાં આવે છે તે માહિતી મેળવી અને પોતાના પશુપાલનો માટે જે પશુપાલકો છે એમે ખૂબ સારી રીતે ઘાસચારો મેળવી શકે અને એનો સંગ્રહ પણ કરી શકે અને જે વધુ પડતા જે સરે જેમ કહ્યું કે શ્વેત ક્રાંતિમાં પણ જે આપણા પશુપાલકોનો મોટો ફાળો રહ્યો છે, એવી જ રીતે જે વ્યવસાય સાથે જોડાયેલા જે લોકો છે એમના માટે આજનો વિષય ખૂબ જ મહત્વનો હતો અને ઘણી બધી માહિતી છે એ એમના માટે ઉપયોગી પણ નીવડી હશે. અને ખાસ આપણી સાથે અત્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર કેવડિયા ખાતેથી જીતેન્દ્ર ભેડા સર જોડાયા હતા. સરસ મજાની માહિતી આપી અને જે આપણા પશુપાલકો મિત્રો છે એમને ઘાસ સંગ્રહથી લઈ ઉત્પાદન વિશે જાગૃત કર્યા. સર આપ અહીંયા પધાર્યા, આપે સરસ મજાની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.